દાહોદ જિલ્લાના લીંબડીમાં કોંગ્રેસની સંકલન બેઠક યોજાઈ, જેના આક્રોશ યાત્રાના સમાપન અને જાહેર સભાની તૈયારીઓની સમીક્ષા કરાઈ. લીંબડી ખાતે આવેલી બ્રાઇટ વિદ્યાલયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા અને આગામી જાહેર સભાના સફળ સંચાલન અર્થે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રાના ગુરુ ગોવિંદ ધામ ખાતે યોજાનારા સમાપન કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન શનિવાર 27 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. પક્ષના પાયાના સંગઠનને મજબૂત કરવા માટે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ યાત્રાને નિર્ણાયક માનવામાં આવી રહી છે. આ સંકલન બેઠકમાં જન આક્રોશ યાત્રાના પ્રભારી અને ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ એકમના પ્રમુખ રાજેન્દ્રસિંહ પારગી સહિત વિવિધ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના અગ્રણીઓએ કાર્યકર્તાઓને સંબોધતા યાત્રાના ઉદ્દેશ્યો અને જાહેર સભાના સુચારુ આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન પક્ષના વિવિધ મોરચા વિભાગો અને સ્થાનિક એકમો વચ્ચે સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને નગરપાલિકા તેમજ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂરતા નેતાઓએ જણાવ્યું હતું કે આ યાત્રા પરિવર્તનનો શંખનાદ છે અને તે જનતાના રોષને સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે. બૂથ સ્તરના પ્રમુખોથી લઈને ગ્રામ્ય સમિતિના સભ્યો સુધીના તમામ પદાધિકારીઓને આગામી જાહેર સભાને ઐતિહાસિક બનાવવા માટે જવાબદારીઓ સોંપવામાં આવી હતી.